Okay, friends, once again, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family member, your parents, your relative, your friends, all are safe. And you are enjoying this new era, this new way of learning. Friends, we are discussing the chapter number one. સ્થિત વિદ્યુતશાસ્ત્ર ચેપ્ટર ડિસ્કસ કરી રહ્યા ત્યારે ચેપ્ટર નંબર 1 તમને સંપૂર્ણ સોલ્વ કરવા માટે કીધું હશે. સો આઈ થિંક ચેપ્ટર નંબર 1 તમારે સોલ્વ કરવાનું હતું. સો ટેલ મી યોર ડાઉટ્સ. ઓલમોસ્ટ ફિનિશિંગ પર છે. ચલો આઈ થિંક 100 સુધી ડિસ્કસ થઈ ગયું હતું મોસ્ટલી. ઓકે, ચલો અપ ટુ 100. એનીબડી વોન્ટ્સ ટુ આસ્ક અપ ટુ 100? ચલો અપ ટુ 110. અપ ટુ 110. ચલો અપ ટુ 1 सर 10 100. 106 સમક્ષિતિજ સાથે 30 ડિગ્રી નો ઢાળવાળી સપાટીમાં. હા, તો એકચ્યુઅલમાં ક્વેશ્ચન ડિસ્કસ થઈ ગયેલો છે, છતાં પણ એકવાર ફોરવર્ડ કરી દઉં શું હતું. આની અંદર આકૃતિ તમને આપવી પડે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે એ આપ્યું નથી, એકચ્યુઅલમાં એ આપવું પડે. તો એવું છે કે ઢાળ છે ઢાળનો ખૂણો 30 ડિગ્રી છે. ગમે તે હોય, અને કોઈ પદાર્થ અહીંયા આગળ ઢાળ પર મૂક્યો હોય તો એના ઉપર આપણને ખબર છે કે હંમેશા 3 બળ તો લાગે છે. કયા કયા 3 બળ? બોલો, ઢાળ પર કોઈ પદાર્થ મૂક્યો હોય તો 3 બળ લાગે. કયા કયા 3 બળ? માજી, ઘર્ષણ બળ ને લંબ બળ. એક તો જમીનને લંબ અધો દિશામાં માજી લાગશે, ઢાળની સપાટીને લંબ દિશામાં લંબ બળ લાગે, અને પદાર્થ જ્યારે નીચે આવતો હોય ત્યારે ઘર્ષણ બળ લાગશે અને ગતિની વિરુદ્ધ દિશામાં. આ સિવાય અહીંયા આગળ એવું રકમમાં આપ્યું છે કે આ રીતે સમક્ષિતિજ દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે. હવે જમણી બાજુ વિદ્યુત ક્ષેત્ર હોય કે ડાબી બાજુ હોય એ આપવું પડે. એટલે બંને રીતે આન્સર અલગ અલગ આવે છે, અને બંને રીતે ઓપ્શનમાં કંઈક ને કંઈક આન્સર આવી જાય છે. આપણે માની લઈએ કે વિદ્યુત ક્ષેત્ર જમણી બાજુ છે, તો આ 3 બળ સિવાય ઉપરાંત હજી એક બળ લાગશે. વિદ્યુત ક્ષેત્ર ધન વિદ્યુત ભારિત પદાર્થ હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે. હવે બધા જ બળોને કાં તો ઢાળની સપાટીને સમાંતર અને કાં તો ઢાળની સપાટી દિશામાં ઘટક પાડવા જોઈએ. કાં તો ઢાળની સપાટીને સમાંતર કાં તો ઢાળની સપાટીને લંબ દિશામાં ઘટકો પાડવા જોઈએ. તો મિત્રો, અહીંયા આગળ જો લંબબળ તો એક્ઝેક્ટલી લંબ દિશામાં છે જ. માજીના ઘટકો પાડવા પડશે. અહીંયા થીટા છે તો અહીંયા પણ થીટા જ બનવો જોઈએ. તો માજીના બે ઘટક આ બનશે માજી કોસ થીટા, અને આ બનશે
માજી સાઇન થીટા. ચલો માજીના બે ઘટક પડી ગયા. લંબ બળ અને એફ કે ના પાડવાની. ઘર્ષણ બળ અને લંબ બળના ઘટકો નહીં પડે કારણ કે એ તો ઓલરેડી આ દિશાઓમાં જ છે. ક્યુઈ ના બે ઘટક પડશે. અહીંયા થીટા, તો આ થશે ક્યુઈ કોસ થીટા અને ક્યુઈ નો બીજો ઘટક જે છે એ આ થશે, ઉપરની સાઈડ આવશે, ક્યુઈ સાઇન થીટા. ક્યુઈ ના બે ઘટક પડી ગયા. હવે મિત્રો વાય દિશામાં તો સંતુલન છે, તો વાય દિશામાં સંતુલન હોવાથી n પ્લસ ક્યુઈ સાઇન થીટા બરાબર માજી કોસ થીટા. તો આના પરથી કહી શકાય કે લંબબળ જો શોધવાની ઈચ્છા થાય તો એ થશે માજી કોસ થીટા માઇનસ ક્યુઈ સાઇન થીટા. તો આ લંબબળ આપણને આ રીતે મળશે. હવે વાય દિશામાં સંતુલન છે, સંતુલનમાં બળ સરખાવવા પડે, પણ એક્સ દિશાની અંદર ગતિ છે, પ્રવેગી ગતિ છે, તો એક્સ દિશામાં પરિણામી બળ બરાબર માં કરવું પડે. મિત્રો યાદ કરો, ગતિના નિયમો બે જ હતા. સંતુલન હોય તો બળ સરખાવાના અને સંતુલન ના હોય તો ઇફેક્ટિવ બળ બરાબર માં કરવાનું. તો ઇફેક્ટિવ બળ બરાબર માં, તો ઇફેક્ટિવ બળ તરીકે શું આવશે? તો કે ભાઈ ક્યુઈ કોસ થીટા પ્લસ માજી સાઇન થીટા માઇનસ એફ કે બરાબર માં. એફ કે ના બદલે આપણે લખી શકીએ મ્યુ કે એન. ક્યુઈ કોસ થીટા પ્લસ માજી સાઇન થીટા માઇનસ મ્યુ કે એન બરાબર માં. તો મિત્રો આ ક્યુ આપણને આપેલો છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણને આપ્યું છે, થીટા આપણને 30 ડિગ્રી આપેલો છે, લંબબળ અલગથી શોધી કઢાય, મ્યુ કે આપણને આપેલો, ઘર્ષણાંક આપણને આપેલો છે, ઘર્ષણાંક 0.2 છે. તો આ બધું કરો એટલે આપણને પ્રવેગ મળી જાય. એકવાર પ્રવેગ મળી જાય ને પછી ડી બરાબર વીઓટી પ્લસ હાફ એટી સ્ક્વેર, પ્રારંભિક વેગ 0 અને ડી તરીકે ડી કઈ રીતે મળશે? તો સાઇન થીટા ઇઝ ઇક્વલ્સ ટુ એચ બાય ડી. હવે આપણને એચ આપ્યો છે અને આપણા માટે આ જે અંતર કપાતું અંતર ડી છે, આપણા માટે ઢાળની લંબાઈ ડી છે, પણ આપણને એચ આપ્યું. તો વળી પાછું ડી શોધવા માટે વળી પાછું સાઇન થીટા બરાબર એચ બાય ડી કરીને પેલા ડી શોધી કાઢો. ડી શોધી કાઢો લગથી એ મળી ગયો છે અને ટી આના પરથી ટી મળી જશે. ઇઝ ઇટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? કોનો ડાઉટ તો? કોનો ડાઉટ તો? મારો સર કક્ષ. ઇઝ ઇટ ઓકે? આવડશે? હા સર. ઓકે ચલો પછી બ્રુનો અંદર જા. અંદર જા. અપ ટુ 120. 116. 111 બોલ્યું કોઈ? હા 111. ઓકે બ્રુનો અંદર જા. અંદર જા. હા ચાલો આવ. ચલ જા. હમણાં જા. ઓકે એક સુરેખ તારની લંબાઈ L અને તેના પર Q જેટલો વિદ્યુતભાર સમાન રીતે વિતરિત થયેલો છે, તો બિંદુ O પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. ચલો બોલો તો કુંજ, હા વિદ્યુત સ્થિતિમાન કેટલું હોય? કેટલું? બિંદુવત વિદ્યુતભારનું સ્થિતિમાન કેટલું હોય? kq by r square. વિદ્યુત સ્થિતિમાન Sorry, kq by r. Sorry, kq by r. KQ by R. તો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત સ્થિતિમાન તમને માલુમ છે કે KQ by R છે. હવે અહીંયા આગળ તો આપણને જે આપ્યું છે એ તો કમબખત બિંદુવત નથી પણ સુરેખ વિતરણ છે કે જેની લંબાઈ L છે અને L લંબાઈમાં Q જેટલો વિદ્યુતભાર પથરાયેલો છે. એ બિંદુવત તો નથી. રેખીય ઘનતા લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ લખવું હોય કે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એલ લખી શકાય. હા સતત રીતે પથરાયેલો છે એટલે લેમ્બડા અચળ છે. વિદ્યુતભાર સમગ્ર એલ લંબાઈમાં સમાન રીતે છે એટલે લેમ્બડા અચળ છે. મારે
બિંદુ O પાસે કે જેનું અંતર પણ એક છેડાથી L જ છે ત્યાં વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો તમને ખબર છે શું કરવું જોઈએ? બોલો શું કરવું જોઈએ? સળિયાને બિંદુ જ ધારવાનું. સળિયાને બિંદુઓ ધારી ના શકો તમે. સળિયાના કોઈ પણ એક સૂક્ષ્મ ભાગને. હા, એટલે સળિયામાં અસંખ્ય સૂક્ષ્મ ખંડો છે એવું ધારવું પડે અને કોઈ એક સૂક્ષ્મ ખંડ લેવાનો dx અને માની લો કે એક ખંડથી આ બિંદુઓનું અંતર x છે એવું ધારી લઈએ અને ખંડ પરનો વિદ્યુતભાર dq છે એવું ધારી લઈએ. તો હવે એ ખંડને આપણે બિંદુવત લઈ શકીએ તો ખંડ વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે? dv બરાબર કે q ના બદલે dq upon x kq by r. Is that clear? અને dq ના બદલે હું શું લખી શકું? કોઈ કહેશે મને? lambda dx. લેમ્ડા ઇન્ટુ dx લખાય મિત્રો? અખંડની લંબાઈ dx છે તો એકમ લંબાઈનો વિદ્યુતબળ લેમ્ડા, તો dx લંબાઈનો કેટલો? તો કે ભાઈ લેમ્ડા ઇન્ટુ dx. ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હવે કુલ સ્થિતિમાન શોધવા માટે શું કરવું પડશે? સંકલન. તો સંકલન કરવું પડે. ક્યાંથી ક્યાં? તો આ બિંદુનું અંતર સૌથી પહેલા બિંદુનું અંતર કેટલું છે? L છે અને ત્યાંથી શરૂ કરીને છેલ્લા બિંદુ સુધી છેલ્લા બિંદુનું અંતર કેટલું આવશે? 2L. તો સંકલન is taken from L થી 2L. શું આ સમજમાં આવ્યું મિત્રો? કોનું? તો કે ભાઈ જે મળ્યું એનું, તો k લેમ્ડા અપોન x dx. ચલો k લેમ્ડા બહાર આવી જશે. 1 અપોન x નું સંકલન શું થાય? lnx. ln x. ચોથી ચો L થી 2L. પહેલા અપર લિમિટ પછી લોઅર લિમિટ. k ના બદલે 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ. લેમ્ડા ના બદલે કેપિટલ Q બાય કેપિટલ L અને ln 2L માઇનસ ln L. તો ln 2L માઇનસ ln L તો ln 2L બાય L એટલે ln 2 થઈ જશે. તો 1 અપોન 4 પાઈ એપ્સિલોન નોટ Q બાય L ઇન્ટુ ln 2. છેલ્લો ઓપ્શન. Is that clear? હા. હવે તમે એક કામ કરજો, આ જ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર માટે શોધજો. આ જ વસ્તુ વિદ્યુત ક્ષેત્ર માટે સેમ ટુ સેમ મેથડ. તો અહીંયા x સ્ક્વેર આવે. વિદ્યુત ક્ષેત્ર માટે સેમ ટુ સેમ તમે શોધી શકો. x સ્ક્વેર આવે ને અહીંયા x -2 નું સંકલન -1. -1/x. હા, તો એ પ્રમાણે પછી લિમિટ લગાડો એટલે થોડું બદલાઈ જશે. લોગ નહીં આવે પણ વિદ્યુત ક્ષેત્ર પણ સેમ રીતે શોધી શકાય. ઇઝ ધેટ ક્લિયર? હા. ઓકે, ચલો પછી ચલો અપ ટુ 120. 117. 117 પહેલા કોઈ 112. ઓકે, તો 112 ની અંદર એવું આપ્યું છે કે Q જેટલા સમાન મૂલ્ય ધરાવતા બે વિદ્યુતભારો x અક્ષ પર x બરાબર -a અને x બરાબર +a પર રાખેલા છે અને Q/2 વિદ્યુતભાર m દળનો એક કણ ઉગમ બિંદુ પર રહેલો છે અને Q/2 વિદ્યુતભારને y અક્ષની દિશામાં સૂક્ષ્મ સ્થાનાંતર આપ્યા બાદ પરિણામી બળ કેટલું? તો મિત્રો આમાં Q/2 વિદ્યુતભાર આપ્યો છે જેને સ્થાનાંતર આપવાનું છે. Q/2 ના બદલે -Q/2 વિદ્યુતભાર હોત ને તો ક્વેશ્ચન હજી આના કરતા પણ સરસ બનત. Q/2 ના બદલે -Q/2 વિદ્યુતભારને સ્થાનાંતર આપ્યું હોત ને તો ક્વેશ્ચન હજી સરસ બનત.
પણ અત્યારે તો જે છે સોલ્વ કરીએ અને પછી -q/2 હોય ને તો શું થાય એ પણ સમજાવું. આ ઉગમ બિંદુ છે અને x બરાબર +a પાસે પણ q વિદ્યુતભાર છે અને x બરાબર -a પાસે પણ q જ છે, એટલે અહીંયા બંને જગ્યાએ q વિદ્યુતભાર જ છે. તો આ અંતર પણ a થશે અને આ અંતર પણ a જ થશે. હવે ઉગમ બિંદુથી y જેટલા સૂક્ષ્મ અંતરે કોઈ વિદ્યુતભાર માની લો કે q0 છે, જ્યાં q0 = આપણને ખબર છે કે q/2 છે. ઓકે, તો કોઈ q0 વિદ્યુતભારને y જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર આપીએ છીએ. તો હવે કોઈ મને કહેશે આ q0 પર કેટલા બળ લાગશે? હવે અહીંયા છે તો કેટલા બળ લાગશે? કોઈ કહેશે? સર 2 બળ. 2 બળ લાગશે. બંને વિદ્યુતભારો બળ લગાડશે. ચલો, બંને અપાકર્ષણ કરશે, બંને અપાકર્ષણ કરશે, કારણ કે બધા ધન વિદ્યુતભાર છે ને, એટલે q0 પર q વડે પણ અપાકર્ષણ લાગશે અને આ સાઈડના q વડે પણ અપાકર્ષણ લાગશે. F1 F2. તો એક વસ્તુ કન્ફર્મ્ડ છે કે F1 અને F2 ના મૂલ્યો સમાન હશે. અને કેટલા હશે? તો કે ભાઈ k q0 upon r, આ r થશે upon r². પણ કોઈ મને કહેશે કે r² કેટલું હશે? a² + y². હા, તો k q0 upon r² તરીકે આવશે a² + y². ચલો, અહીંયા સુધી પહોંચ્યા બધા? Is it clear? હવે અહીંયા આગળ એવું થશે કે આના ઘટકો આપણે પાડીએ તો બંને બળોના ઓકે, માની લો કે અહીંયા આગળ ખૂણો θ છે, તો અહીંયા પણ θ થશે. તો બંને બળોના કોસ ઘટકો ઉપર તરફ એડ થશે અને સાઇન ઘટકો બંનેના નાબૂદ થઈ જશે. તો મિત્રો, ઇફેક્ટિવ બળ બરાબર શું આવશે? કેન આઈ સે 2f cos θ? શું આ સમજમાં આવ્યો? હા સર. ચલો, 2f તરીકે તો વાત થઈ કે q0 upon a² + y² અને ઇન્ટુ cos θ. હવે જો અહીંયા ખૂણો θ હોય, અહીંયા θ હોય તો એની સામે પણ એક્ઝેક્ટ θ જ બનશે. અહીંયા θ હોય તો સામે પણ θ જ બને. તો cos θ = શું આવશે? y/r. cos θ = પાબા છેદમાં કર્ણ, અને કર્ણ તરીકે r અને r તરીકે રૂટમાં a² + y². તો આ થઈ જશે 2k q0 y upon
a square plus y square raised to 3/2 આવું થશે મિત્રો. ઇઝ ઇટ ઓકે? Sir. હવે એવું રકમમાં આપ્યું છે કે y is much smaller than a. તો y સ્ક્વેર ને a સ્ક્વેર ની સાપેક્ષે અવગણી નાખીએ તો છેદમાં a સ્ક્વેર રેઝ ટુ 3/2 તો a સ્ક્વેર રેઝ ટુ 3/2 એટલે a ક્યુબ રહેશે. આ થઈ જશે 2k q0 upon a cube into y. તો મિત્રો ધીસ ઇઝ ધી આન્સર. ધેટ્સ વાય f ચલે છે y આન્સર આવશે. તમે જોઈ શકો છો કે પરિણામી બળ તમે જે y જે સ્થાનાંતર આપ્યું એની દિશામાં છે એટલે f ચલે છે પ્લસ y આવશે. f ચલે છે પ્લસ y આવશે કારણ કે ધન y દિશામાં આ બળ લાગે છે. પણ હું તમને એવું સમજાવવાનો ટ્રાય કરું છું કે આ q0 જો આ q0 તો q/2 છે પણ જો q0 ઋણ હોય, જો q0 ઋણ હોય એક્સ્ટ્રા q0 ઋણ હોય ને તો હવે શું થાય ખબર છે? f ઇફેક્ટિવ ચલે છે માઇનસ y આવે. શું કામ? કારણ કે જો આ વિદ્યુત બળ ઋણ હોય તો આ બધા બળોની દિશા ઉલટાઈ જાય. આ f1 f2 ની દિશા એક્ઝેક્ટલી ઉલટાઈ જાય અને પરિણામી બળ ઉપરના બદલે પરિણામી બળ કઈ તરફ આવે? નીચે તરફ થઈ જાય. તરફ. અને આવા સંજોગોમાં કેવી ગતિ થાય? બોલો, આવા સંજોગોમાં કેવી રીતે થાય? આવા સંજોગોમાં સરળ આવત ગતિ. અને ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામિનેશન્સની અંદર એવું આપ્યું છે, પૂછ્યા જ ક્વેશ્ચન કે આ રીતે મધ્યમાન સ્થાનથી એક q0 જેટલો સૂક્ષ્મ વિદ્યુતભાર, સૂક્ષ્મ ઋણ વિદ્યુતભાર સહેજ y જેટલું સ્થાનાંતર કરીને છોડી દેવામાં આવે તો એની સરળ આવત ગતિનો આવતકાળ શોધો. તો આવતકાળ માટેનું સૂત્ર યાદ છે ને મિત્રો? 2π√m/k યાદ આવે છે મિત્રો? જ્યાં k કઈ રીતે મળે તો આને આપણે f બરાબર શું કરવાનું અને ky સાથે સરખાવવાનું. તો આટલું બધા આપણા માટે k બની જાય. તો હવે આવતકાળનું સૂત્ર 2π√m/k, k ના બદલે 2k q0 અને અપોન a ક્યુબ. તો ધીસ ઇઝ ધ આન્સર. સમજમાં આવ્યો મિત્રો? ઘણીવાર એવું પણ પૂછે છે કે સરળ આવત ગતિનો આવતકાળ શોધો. અહીંયા તો ક્વેશ્ચન પતી ગયો. અહીંયા તો આ પર્ટિક્યુલરલી આ ક્વેશ્ચનમાં તો સરળ આવત ગતિ નહીં થાય. આ ક્વેશ્ચનમાં સરળ આવત ગતિ નહીં થાય કારણ કે બળ ધન y દિશામાં લાગે છે. f ચલે છે y આવશે. પણ જો ઋણ વિદ્યુત પર હોત ને તો બળ ઋણ y દિશામાં એટલે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં લાગત. આપણે જે સ્થાનાંતર કર્યું એની વિરુદ્ધ દિશામાં બળ લાગત. તો સરળ આવત ગતિ થાત અને આવતકાળ પણ પૂછાઈ શકે છે. શું મિત્રો આ બાબત સમજમાં આવી? हाँ सर. हाँ सर. This is a good question. આના પરથી સરળ આવત ગતિના ક્વેશ્ચન પણ પૂછાઈ શકે છે. ઓકે ચલો 1 to 120. up to 116. ચલો બોલો up to 120. 116 सर. 116. ઓકે. કોઈ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર b into xi કે plus yj કે upon x1 plus y2 છે તો ઉગમ બિંદુ જેનું કેન્દ્ર હોય તેવા r ત્રિજ્યાના પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું છે. ચલો પ્રિથિશ, સૌથી પહેલા મને ફ્લક્સની વ્યાખ્યા બોલો. ફ્લક્સનું સૂત્ર, વ્યાખ્યા બોલો. phi बराबर संकलन E डॉट da. વેરી ગુડ. તો ફ્લક્સ ની જે બેઝિક ડેફિનેશન છે, બેઝિક વ્યાખ્યા છે એ જો ઈ અચળ હોય ને તો ઈ ડોટ એ છે ને ઈ અચળ ના હોય તો સંકલન ઈ ડોટ ડીએ છે. ઇઝ ઇટ ક્લિયર? આ બરાબર છે? શું તમે આ જાણો છો? હા કે ના? હા તો પડો.
हाँ हाँ सर सर ઓકે, હવે અહીંયા આગળ ગોળાની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું છે. ગોળાની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધવાનું છે. તો ગોળાની સપાટી પર કોઈ પૃષ્ઠખંડ ધ્યાનમાં લઈએ. સપાટી પરનું કોઈ પણ બિંદુ P, કોઈ પણ બિંદુના યામ આપણને ખબર છે કે હંમેશા x, y થાય અને યામ એ જ તેનો સ્થાન સદિશ છે. યામ એ જ તેનો સ્થાન સદિશ છે. તો ગોળાની સપાટીના કોઈ પણ બિંદુએ પૃષ્ઠખંડ ધ્યાનમાં લઈએ તો પૃષ્ઠખંડની દિશા સપાટીને લંબ હોય. પણ તમે ધ્યાનથી દેખો મિત્રો, તો આ ગોળાનું કેન્દ્ર ઉગમ બિંદુ હોવાથી શું થયું ખબર છે? ગોળાનું કેન્દ્ર ઉગમ બિંદુ હોવાથી, જેનું કેન્દ્ર ઉગમ બિંદુ હોય, તો ગોળાના કેન્દ્ર ઉગમ બિંદુ હોવાથી શું થાય કે જે તે બિંદુનો જે સ્થાન સદિશ છે ને એની દિશા, સ્થાન સદિશ એટલે ઉગમ બિંદુથી બિંદુને જોડતો સદિશ, અને સદિશ ડેલ્ટા ડેલ્ટા એ એટલે પૃષ્ઠખંડની દિશા બંને સમાન થઈ જશે. શું આ મિત્રો સમજમાં આવ્યો તમને? આ વાક્ય ખબર પડી? પૃષ્ઠખંડની દિશા વેક્ટર ડીએ ની દિશા અને સ્થાન સદિશની દિશા બંને સમાન થશે. શું આ વાક્ય સમજમાં આવ્યું? हाँ सर કારણ કે ઉગમ બિંદુ ગોળાનું કેન્દ્ર છે. તો હું ડી વેક્ટર ડીએ ના બદલે ડીએ ઇન્ટુ આર કેપ લખી શકું. કોઈ પણ સદિશ એટલે તેનું મૂલ્ય ઇન્ટુ તેની દિશાનો એકમ સદિશ. પણ વેક્ટર ડીએ ની દિશાનો એકમ સદિશ અર્થાત વેક્ટર આર ની દિશાનો એકમ સદિશ, અને વેક્ટર આર ની દિશાનો એકમ સદિશ એટલે આર કેપ થશે. આવું શું આ બરાબર લખ્યું? તો શું હું આને આમ લખી શકું? વેક્ટર ઈ ડોટ વેક્ટર આર ઇન્ટુ ડીએ બાય આર. આર કેપ બરાબર સદિશ આર ભાગ્યા આર લખી શકાય આવું? જો તો આર કેપ ના બદલે સદિશ આર ભાગ્યા આર અને ડીએ એઝ ઇટ ઇઝ લખાશે. हाँ सर ચલો હવે વેક્ટર ઈ ના બદલે હું શું લખી શકું? જે આપ્યું છે તે. શું આપ્યું છે? ચલો શું આ સમજમાં આવ્યું? વેક્ટર આર એ બિંદુનો સ્થાન સદિશ છે, અને સ્થાન સદિશ એટલે યામ x, y, z અર્થાત xi કે પ્લસ yj કે પ્લસ zk કે અને ડીએ બાય આર એઝ ઇટ ઇઝ. હવે કરો ડોટ ગુણાકાર કરો. x સાથે x નો ગુણાકાર, ax bx ay by az bz. તો શું આવશે મિત્રો? ડોટ ગુણાકાર કરો તો ચલો જોઈ તો કરો તો ડોટ ગુણાકાર. તો આ બંનેનો ડોટ ગુણાકાર શું આવશે? બોલો. ax bx પ્લસ ay by પ્લસ az તો છે જ નહીં, એટલે az bz 0 આવશે. શું આ સમજમાં આવ્યું? हाँ सर ચલો એટલે ઈ ડોટ ડીએ બરાબર બી બાય આર ઇન્ટુ ડીએ. હવે ફ્લક્સ બરાબર, હજુ તો આપણને ઈ ડોટ ડીએ ની કિંમત મળી, તો ફ્લક્સ બરાબર સમગ્ર ગોળા સાપેક્ષે સંકલન સમગ્ર ગોળા સાપેક્ષે અને બી બાય આર ઇન્ટુ ડીએ. મિત્રો બી અને આર બંને સમગ્ર ગોળા માટે સાપેક્ષે સંકલન કરીએ ત્યારે બી અને આર બંને અચળ છે, કારણ કે આર ત્રિજ્યા, સદિશ આર નું મૂલ્ય એટલે ત્રિજ્યા, તો ત્રિજ્યાનું મૂલ્ય અચળ જ છે એટલે બી બાય આર બહાર આવી જશે. અને ડીએ 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 બધા જ પૃષ્ઠખંડો ભેગા કરી નાખો તો તમને શું મળશે? બધા જ પૃષ્ઠખંડો ભેગા કરો તમને શું મળશે?
બોલો ગોળાની સપાટી પરના બધા જ પૃષ્ઠખંડનો સરવાળો કરો તમને શું મળશે? સપાટીનું કુલ ક્ષેત્રફળ that is equals to 4 pi r square. તો ફાઇનલી આ ગોળા સાથે સંકળાતું ફ્લક્સ 4 pi b into r થશે. એક r કેન્સલ. શું આ સમજમાં આવ્યું? हाँ सर આ સમજ્યા મિત્રો? હા સર. તો ફ્લક્સની વ્યાખ્યાના ઉપયોગ થકી આપણે ગોળાની સપાટી સાથે સંકળાતું ફ્લક્સ શોધ્યું. મિત્રો યાદ રાખજો, કોઈ બંધ પૃષ્ઠ સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય એવું જરૂરી નથી. બંધ પૃષ્ઠ સાથે સંકળાતું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય, પણ વિદ્યુત ફ્લક્સ શૂન્ય હોય એવું જરૂરી નથી. ઇઝ ધેટ ક્લિયર? ઇઝ ઇટ ઓકે? यस सर. ચલો પછી આપણે ડિસ્કસ કરીશું ક્વેશ્ચન નંબર, કમ ટુ ધ ક્વેશ્ચન નંબર 117. 117 ની અંદર એવું આપ્યું છે કે એક તકતી છે, તકતીના કેન્દ્રની એક્ઝેક્ટ સામે આ એક તકતી છે, તકતીના કેન્દ્રની એક્ઝેક્ટ સામે ઓલી ડાર્ટ ગેમ રમ્યા છો? ડાર્ટ ગેમ રમ્યા છો? જાઓ તો 3 ઇડિયટ દેખ્યું? हाँ सर. 3 ઇડિયટ દેખ્યું? હા સર. એમાં ઓલા વાયરસ ને બધા મારતા હોય છે, ખબર છે? ડાર્ટ ગેમ થી. ઓકે, તો એક્ઝેક્ટલી તકતીની ફ્રન્ટમાં, તકતીના ફ્રન્ટ સાઈડ ક્યુ વિદ્યુતભાર છે. તો ક્વેશ્ચન એવો છે કે ક્યુ વિદ્યુતભારને કારણે તકતી સાથે સંકળાતું ફ્લક્સ શોધો. તો મિત્રો તકતી સાથે ફ્લક્સ સંકળાશે, સ્વાભાવિક છે, વાત સાચી છે, 100% ફ્લક્સ સંકળાશે. શું કામ? કારણ કે ક્યુ વિદ્યુતભારમાંથી જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બહાર નીકળશે એ પૈકી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ તકતીમાંથી પસાર થશે, એટલે 100% તકતી સાથે ફ્લક્સ તો સંકળાશે, એ તો કન્ફર્મ્ડ છે. ક્યુ વિદ્યુતભારમાંથી જે ક્ષેત્ર રેખાઓ નીકળે છે એમાંથી ઘણી બધી ક્ષેત્ર રેખાઓ તકતીમાંથી પસાર થશે, એટલે તકતી સાથે ફ્લક્સ તો સંકળાશે, એ સ્વાભાવિક છે. તો હવે મારે તકતી સાથે સંકળાતું ફ્લક્સ શોધવું છે, તો હું શું કરીશ ખબર છે? તકતીની અંદર એક ખંડ વિચારીશ. મિત્રો તમને યાદ છે, તમને મિત્રો શું યાદ છે કે જ્યારે જ્યારે તકતી જેવો કિસ્સો આવે ત્યારે ખંડ તરીકે રિંગ લેવી પડે? શું આ બાબત યાદ આવે છે મિત્રો? કઈ તકતી જેવા કિસ્સામાં ખંડ તરીકે રિંગ લેવી પડે, યાદ છે? તકતીમાં ખંડ તરીકે આર ત્રિજ્યા અને ડીઆર જાડાઈ ની રિંગ લેવાની હોય. આવું આપણે તકતીની જડત્વની ચાક માત્રામાં, તકતીની જડત્વની ચાક માત્રા સુધી આવું આપણે કર્યું હતું, અને કદાચ આ બીજી વખત થાય છે કે પહેલી ત્રીજી વખત થાય છે. એટલે હું શું કરીશ કે આ તકતીની અંદર ખંડ તરીકે એક રિંગ લઈશ. આકૃતિમાં એક રિંગ દર્શાવેલી છે. આ રિંગ દર્શાવેલી છે જેની જાડાઈ dr છે અને જેની ત્રિજ્યા r છે. રિંગની જાડાઈ dr, ત્રિજ્યા r છે. હવે છે ને આ રિંગ સાથે સંકળાતું ફ્લક્સ આપણે શોધીશું. તો રિંગનું પહેલા ક્ષેત્રફળ શોધીએ. તો રિંગનું જે ક્ષેત્રફળ છે ને એ કેટલું આવશે? તો કે ભાઈ લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ તરીકે 2πr અને પહોળાઈ તરીકેની જાડાઈ dr. રિંગનું ક્ષેત્રફળ 2πr dr. મિત્રો ફ્લક્સની વ્યાખ્યા આપણને ખબર છે, સંકલન પૃષ્ઠ E ડોટ da. તો આપણે એક કામ કરીએ મિત્રો, આ E ડોટ da અલગથી શોધીએ. E ડોટ da અલગથી શોધીએ. તો કેન આઈ સે E da cos theta?
કોઈ એક બિંદુ ધ્યાનમાં લો. લુક એટ ધીસ પોઈન્ટ, લુક એટ ધીસ પોઈન્ટ. ત્યાં જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ. અને ત્યાં પૃષ્ઠની દિશા કઈ રીતે મળશે? તો પૃષ્ઠને લંબ દિશામાં હોય, તો એ બિંદુએ પૃષ્ઠની દિશા પૃષ્ઠને લંબ દિશામાં હોય, તો ધીસ ઇઝ ધ ડિરેક્શન ઓફ વેક્ટર ડીએ. અને અહીંયા જે ખૂણો બને છે એ જ આપણા માટે બંને સદિશો વચ્ચેનો ખૂણો. અને એ ખૂણો જ જ્યાં એ ખૂણો આ જે ખૂણો બનતો હશે એ જ ખૂણો પાછો અહીંયા બનશે. એ જ ખૂણો અહીંયા બનશે. અને માની લો કે આ અંતર x છે, તો q વિદ્યુત ભારથી આપણે જે એક રિંગ માટે, રિંગ પરના એક બિંદુ માટે વિચારી રહ્યા છીએ, તો q વિદ્યુત ભારથી એ અંતર x ધારવામાં આવ્યું છે. તો સૌથી પહેલા મિત્રો એ બિંદુ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હશે કોઈ કહેશે? બોલો, ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું આવશે? અરે બોલો, q વિદ્યુત ભારથી x અંતરે વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? KQ by x KQ square. by x square. kq by x સ્ક્વેર. ચલો dA ના બદલે શું લખી શકું? તો એ જે રિંગનો જે ખંડ છે, આ રિંગ પરનું દરેકે દરેક બિંદુ x અંતરે જ આવશે. તમે ત્રિપરિમાણમાં વિચારો, શંકુની તિર્યક ઊંચાઈ જેવી વાત થશે, શંકુની તિર્યક ઊંચાઈ જેવી વાત થશે. રિંગ પરનું દરેકે દરેક બિંદુ x અંતરે જ આવશે. તો રિંગ પરના દરેક બિંદુનો પાસે વિદ્યુત ક્ષેત્ર kq by x સ્ક્વેર, રિંગની પોતાની ક્ષેત્રફળ 2πr dr અને cos θ. ચલો cos θ આકૃતિ જોઈને મને કહો કેટલો આવશે? આકૃતિ જોઈને મને કહો cos θ કેટલો આવશે? Capital R upon x. હા, રકમમાં એવું આપ્યું છે કે વિદ્યુત ભાર q થી રિંગનું અંતર કેપિટલ r છે. વિદ્યુત ભાર q થી રિંગનું અંતર કેપિટલ r છે એવું રકમમાં આપ્યું છે. તો r by x. તો આ થઈ જશે E dot dA બરાબર 2π kq કેપિટલ R ઇન્ટુ સ્મોલ r અપોન x ઘન dr. ચલો હવે x પોતે શું છે પાછું વિચારો. આપણે એવું ધાર્યું છે કે આપણે ધારેલી જે રિંગ છે એની ત્રિજ્યા સ્મોલ r છે. આપણે ધારેલી રિંગની ત્રિજ્યા સ્મોલ r છે. તો x બરાબર શું આવશે? under root of r square, capital R square plus small r square. બરાબર છે, વાત સાચી, એકદમ પરફેક્ટ. તો હવે E ડોટ dA શું આવશે મિત્રો? 2k 2π kq કેપિટલ R સ્મોલ r અપોન r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર રેસ ટુ 3/2 લખું મિત્રો ઇન્ટુ dr. શું આ સમજમાં આવ્યો મિત્રો? અહીંયા સુધી? હા સર. હવે ફ્લક્સ શોધવું છે, તો ફ્લક્સ શોધવા માટે આનું સંકલન કરવું પડશે. અને સંકલન ક્યાંથી ક્યાં કરું? તો 0 થી a. રકમમાં આપણને આપ્યું છે કે રિંગની ત્રિજ્યા a છે. તો પહેલા બિંદુ કેન્દ્ર માટે r બરાબર 0 આવે અને છેલ્લા બિંદુ માટે r બરાબર a આવશે. રિંગની ત્રિજ્યા a છે એવું રકમમાં આપ્યું છે. તો સંકલન થશે 0 થી a. કોનું? તો કે ભાઈ આ 2π kq k સ્મોલ q r into r upon r square plus small r square raised to 3/2. અને લિમિટ r ની કેમ મૂકી? કારણ કે dr હતું સંકલન. dr આ dr r ની સાપેક્ષે સંકલન છે એટલે લિમિટ r ની જ મૂકવી પડે. તો નાનામાં નાની ત્રિજ્યા 0 અને મોટા મોટી ત્રિજ્યા a આવશે. એટલે આખી ડિસ્ક પતી જાય, આખી તકતી પતી જાય. હવે આ 2π k કેપિટલ kq કેપિટલ r કોમન, એ તો અચળ છે, એ બહાર આવી જશે. અને 0 થી a અંશમાં r છેદમાં r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર રેઝ ટુ 3/2 નું સંકલન. તો એ સંકલન આપણને રકમમાં આપ્યું. જો શું આવશે સંકલન? -1 અપોન અંડર રૂટમાં r સ્ક્વેર પ્લસ r સ્ક્વેર આવશે. તો એનું સંકલન કરતા એ સંકલન કેટલું થાય એ આપણને રકમમાં આપ્યું છે. માઇનસ બાર કાઢી નાખું છું મિત્રો, માઇનસ બાર કાઢી નાખું છું. અને સંકલનની અંદર રહેશે 1 અપોન રૂટમાં r સ્ક્વેર પ્લસ સ્મોલ r સ્ક્વેર. પણ ક્યાંથી ક્યાં સંકલન મિત્રો? 0 થી a. ચલો મિત્રો પહેલા અપર લિમિટ લગાવો પછી લોઅર લિમિટ લગાડો. પહેલા અપર લિમિટ લગાડો અને પછી લોઅર લિમિટ લગાડો.
સંકલન કરવું છે મિત્રો, પહેલા અપર લિમિટ લગાવો પછી લોઅર લિમિટ લગાવો. તો ઇઝ ઇક્વલ્સ ટુ -2 પાઈ કે ક્યુ કેપિટલ આર, પહેલા અપર લિમિટ તો 1/√માં આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર, આર ના બદલે એ લખ્યું, માઇનસ લોઅર લિમિટ 0 તો આર ના બદલે 0 મૂકી દો તો 1/r તો રહેશે ને પાછું, રૂટમાં આર સ્ક્વેર એટલે 1/r થઈ જશે. લોઅર લિમિટ આર ના બદલે 0 મૂકો તો 1/√r² માં 1/r રહેશે. અને હવે માઇનસ ગુણી નાખો, અંદર માઇનસ ગુણી નાખો તો 2 પાઈ કે ક્યુ આર માઇનસ ગુણી નાખો તો 1/r માઇનસ 1/r² પ્લસ એ સ્ક્વેર. તો આ આપણને ફ્લક્સ મળશે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? છે કોઈ ઓપ્શન આવો 1/2 વાળો? યસ, ઓપ્શન એ કદાચ સાચો હતો. ઇઝ ધેટ ક્લિયર? શું આ સમજમાં આવ્યો? કોનો ડાઉટ હતો? हाँ सर. आया बात समझ में? हाँ सर. हाँ. इज इट ओके? ऑप्शन ए साचो છે. હા, ચલો ખ્યાલ આવ્યો મિત્રો? હાઈ લેવલ નો ક્વેશ્ચન કહી શકાય. हाँ सर. ચલો બોલો, હવે બોલો. અપ ટુ 120. અપ ટુ 120, અપ ટુ 125. મિત્રો મેં તમને વિદ્યુત ફ્લક્સની વાત કરી છે. સમઘનના બિંદુ પર વિદ્યુત બળ મૂક્યો હોય એનું આખું એક 3-4 કિસ્સા શીખવાડેલા છે. हाँ हाँ सर. હા, તો બધી 125 સુધી બધા આવડશે તમને. 126 સુધીના બધા જ આવડશે. બોલો. અપ ટુ 130. सर 130. બોલો. 130 सर. 130. ઓકે. આર ત્રિજ્યાના પતલી ગોલાકાર કવચનું કેન્દ્ર ઉગમ બિંદુ પર છે. તેના પૃષ્ઠ પર નિયમિત પૃષ્ઠ વિતરણ છે. તો કેન્દ્રથી વિદ્યુત ક્ષેત્ર વર્સિસ અંતર, તો એમાં શું છે આપણને આવડે જ છે ને. ગોલીય કવચ માટે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન ના આલેખ એક સાથે દોરવાના છે. તો વિદ્યુત ક્ષેત્ર કવચ માટે અને વિદ્યુત સ્થિતિમાન બંને આલેખ એક સાથે દોરવાના છે. તો આવડે ને મિત્રો? એમાં શું છે? જે ડોટ 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 છે વિદ્યુત ક્ષેત્ર ધારી લઈએ. એક આલેખ સાચા લાગતા નથી. હા, ઓકે. ડોટ 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 છે વિદ્યુત સ્થિતિમાન છે અને સ્ટ્રેટ છે વિદ્યુત ક્ષેત્ર છે. ડોટ 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 વિદ્યુત સ્થિતિમાન છે અને સ્ટ્રેટ છે વિદ્યુત ક્ષેત્ર છે. તો ઓપ્શન ડી સાચો. જો મિત્રો, બંને આલેખ એક સાથે પૂછ્યા છે, વિદ્યુત ક્ષેત્ર અને સ્થિતિમાન. તો ગોલીય કવચ માટે તમને યાદ છે મિત્રો, વિદ્યુત અંદરના વિસ્તાર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? 0. હા, તો કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર 0 હોય અને બહારની સાઈડ જાણે કે બિંદુવત વિદ્યુત પર હોય તે પ્રમાણે બદલાય. તો વિદ્યુત ક્ષેત્રનો આપણે આલેખ દોરીએ તો ઈ વર્સિસ જો આર નો આલેખ દોરવામાં આવે તો કેન્દ્રથી સપાટી સુધી ઇલેક્ટ્રિક ફિલ્ડ 0 હોય, સપાટી પર ઇલેક્ટ્રિક ફિલ્ડ મેક્સિમમ અને પછી 1/r સાથે ઘટતો જાય. આ કોનો આલેખ થયો? વિદ્યુત ક્ષેત્ર. પણ યાદ કરો, ગોલીય કવચ માટે વિદ્યુત સ્થિતિમાનનો આલેખ કેવો હોય? અંદરના વિસ્તારમાં દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ હોય. યાદ છે? સપાટી જેટલું હોય. PQ by R જેટલું.
હા, અંદરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન અચળ અને સપાટી પરના બિંદુ જેટલું હોય. એટલે અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન અચળ હોય અને પછી 1/r સાથે ઘટતું જાય અને પછી પાછું એ સપાટી પર આવ્યા પછી 1/r સાથે ઘટતું જાય. તો આ જે આલેખ છે કોના માટે થયો? વિદ્યુત સ્થિતિમાન માટે થયો. શું મિત્રો આ સમજમાં આવ્યું? અને અંદરનો જે हाँ सर શા માટે થયો? એ ઇલેક્ટ્રિક ફિલ્ડ માટે. ઇઝ ઇટ ઓકે? आया बात समझ में? हाँ सर चलो अप टू 140. 131 મિત્રો 131મો ક્વેશ્ચન છે ને, ઇટ ઇઝ અ રિયલી અ વેરી 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 ઇન્ટેલિજન્ટ. એકદમ જકાસ છે. 131મો ક્વેશ્ચન એકદમ જકાસ. શું તમારા મોબાઈલમાં આ આકૃતિ બરાબર દેખાય છે મોટી હવે? हाँ सर ઓકે. આપણને સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલા છે. જો રકમ સમજી લો પહેલા. આપણને 3 સમસ્થિતિમાન પૃષ્ઠ આપેલા છે અને એ સમસ્થિતિમાન પૃષ્ઠો પર સ્થિતિમાન અનુક્રમે 10 વોલ્ટ 20 વોલ્ટ અને 30 વોલ્ટ બતાવ્યા છે. એટલે આ 3 જે આડી લાઈન છે સમસ્થિતિમાન પૃષ્ઠો છે. અને ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત ક્ષેત્ર કેટલું અને કઈ દિશામાં? વિદ્યુત ક્ષેત્ર કેટલું અને કઈ દિશામાં? એવો ક્વેશ્ચન છે. ચલો આપણને ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ સમસ્થિતિમાન પૃષ્ઠને હંમેશા लंब हो लंब हो એટલે એક વસ્તુ કન્ફર્મ્ડ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ જે છે ને એ સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હશે. એ તો કન્ફર્મ્ડ છે. એ વિદ્યુત ક્ષેત્ર રેખા સમસ્થિતિમાન પૃષ્ઠને લંબ હશે એ તો કન્ફર્મ્ડ છે. પણ લંબ પાછી બે દિશા હોઈ શકે. લંબ પાછી બે દિશા હોઈ શકે. કાં તો આમ પણ હોઈ શકે અને આમ પણ હોઈ શકે. તો મિત્રો મને જણાવો કે, કારણ કે મારે છે ને આન્સરમાં દિશા પણ શોધવાની છે. એટલે આમ ઉપર તરફ હશે લંબ કે નીચે તરફ હશે? કોઈ કહેશે મને? ચલો આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તો મેં દોરી, ક્ષેત્ર રેખા દોરી, પણ એ ઉપર તરફ હશે કે નીચે તરફ હશે? કોઈ કહેશે મને? नीचे तरफ રોંગ આન્સર. ઉપર તરફ હશે. પૂછો ક્યું? क्यों क्योंकि इलेक्ट्रिक फील्ड इज ऑलवेज फ्रॉम हाई पोटेंशियल टू लो पोटेंशियल. विद्युत क्षेत्र हमेशा ऊंचा સ્થિતિમાનથી નીચા સ્થિતિમાન તરફ હોય. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધનમાંથી બહાર નીકળે ઋણમાં દાખલ થાય એટલે હાઈ પોટેન્શિયલ ટુ લો પોટેન્શિયલ. હવે હાઈ પોટેન્શિયલ 30 છે અને લો પોટેન્શિયલ 10 છે. 10 થી 30 તરફ હોય કે 30 થી 10 તરફ હોય? 30 થી 10 तरफ હા, એટલે સૌથી પહેલા આપણને વિદ્યુત ક્ષેત્રની દિશા મળી ગઈ. વિદ્યુત ક્ષેત્રની દિશા ખબર પડી મિત્રો? કેટલા ડિગ્રી હશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા ધન x અક્ષ સાથે કેટલા ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં હશે? જો તો આ 30 ડિગ્રી છે. રકમમાં આપ્યું છે કે આ 30 ડિગ્રી છે. આપ્યું, જો અહીંયા આપ્યું છે. લુક એટ ધીસ. 120 120 અને આ 90 ડિગ્રી એટલે 120 ડિગ્રી થશે. એટલે ધન x અક્ષ સાથે, ચલો એવા કયા કયા ઓપ્શન છે? વિદ્યુત ક્ષેત્રની દિશા ધન x અક્ષ સાથે 120, ધન x અક્ષ સાથે 120 વાળા કેટલા ઓપ્શન છે? બે સી અને ડી. એવા બે ઓપ્શન છે. x અક્ષ સાથે 120 ડિગ્રી વાળા પાછા બે ઓપ્શન છે. એટલે વળી પાછા લોચા. હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. ચલો લુક એટ ધીસ 2 પોઈન્ટ્સ. આ બે બિંદુ વિચારો. આ બે બિંદુ, આ બિંદુ A અને આ બિંદુ B વિચારો. વિચાર્યું? તો મિત્રો તમે ખબર છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઇઝ ઇક્વલ્સ ટુ E ડોટ D થાય. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેપેસિટરની અંદર તો શું હતું કે કેપેસિટરમાં તો ખરેખર સાચું સૂત્ર છે ને વિદ્યુત સ્થિતિમાનમાં તફાવત સંકલન E ડોટ dl છે માઇનસ તફાવતનું સૂત્ર ખરેખર તો આ છે.
અને ઈ અચળ હોય તો ઈ ડોટ ડી થઈ જાય, માઇનસ ઈ ડોટ ડી થઈ જાય. ઋણ નિશાની અવગણો અથવા તફાવત જ છે ને તો તફાવત આ સાઈડ મોટામાંથી નાનું બાદ કર્યું હશે એવું વિચારું તો ઋણ નીકળી જશે. કેપેસિટરમાં તો આપણે ખાલી વી બરાબર ઈડી લખતા હતા. શું કામ? કારણ કે કેપેસિટરમાં વિદ્યુત ક્ષેત્ર અને આપણું સ્થાનાંતર બંને એક જ દિશામાં હતું. પણ હવે અહીંયા જે બે બિંદુઓ છે એમાં વિદ્યુત ક્ષેત્ર અને સ્થાનાંતર એક જ દિશામાં નથી. એ બંને વચ્ચે કઈક ખૂણો છે જો. અને આ ખૂણો કેટલો હશે? 60. 60 ડિગ્રી. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર ઈ ડી કોસ 60. ચલો આ સમજમાં આવ્યું મિત્રો? હવે મને કહો કે આ એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? 20-30. તફાવત કેટલો હશે? 10. એ બિંદુ પાસે 20 વોલ્ટ છે. આ રહ્યું જો આ અહીંયા 20. આ 20 નહીં, આવડું આ 20. અહીંયા 20 છે. એટલે આ સમસ્થિતિમાન પૃષ્ઠનું વિદ્યુત સ્થિતિમાન 20 વોલ્ટ. આ બધા જ બિંદુએ 20 અને આ સમસ્થિતિમાન પૃષ્ઠ પરનું વિદ્યુત સ્થિતિમાન 30 વોલ્ટ. એટલે બધા બિંદુએ 30 વોલ્ટ. તફાવત થઈ ગયો 10 વોલ્ટ. અચ્છા, ઇલેક્ટ્રિક ફિલ્ડ તો શોધવું છે અને અંતર કેટલું છે? આ બે બિંદુ વચ્ચે અંતર કેટલું છે? 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર. અને એંગલ વેક્ટર ઈ અને વેક્ટર ડિસ્પ્લેસમેન્ટ, આ ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર, આ વેક્ટર ઈ વચ્ચેનો ખૂણો કેટલો થયો? તો 60 ડિગ્રી. cos 60 1/2. તો હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ થઈ જશે 10 કેન્સલ, 2 આ સાઈડ જશે અને 2 ગુણ્યા 100 એટલે 200. ચલો એવો કોઈ ઓપ્શન છે 200 વોલ્ટ પ્રતિ મીટર વાળો? હા સર, સી. હા સર. તો મિત્રો દેખાવમાં કઈ ક્વેશ્ચન ખબર જ ના પડે એવો હતો, પણ ખૂબ સરસ ક્વેશ્ચન બનાવ્યો હતો. ખબર પડી મિત્રો તમને? હા સર. શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? ઇટ ઇઝ અ વેરી ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. તો મૂલ્ય 200 વોલ્ટ પ્રતિ મીટર અને દિશા 120 ડિગ્રી. શું આ ક્વેશ્ચન સમજમાં આવ્યો? હા સર. ઇન્ટરેસ્ટિંગ વન. ચલો અપ ટુ 140. वन 137 IIT. चलो आई जाओ. इट्स अ गुड वन. एक संपूर्ण वाहक पदार्थ માં ઉપવલય આકારની કેવિટી છે. તો મિત્રો આ વાહક પદાર્થ છે એની અંદરની સાઈડ પોલાણ છે. તો મિત્રો આ આખો વાહક પદાર્થ છે, અંદર પોલાણ છે. ઓકે, તો મિત્રો થાય શું? હવે થાય શું? વાહક પદાર્થ છે, અંદર પોલાણ છે. ચલો, તો બહુ મસ્ત ક્વેશ્ચન છે મિત્રો. હવે એક્ઝેક્ટ કેન્દ્ર પર ક્યુ વિદ્યુતભાર છે. તો મિત્રો એ જે કેન્દ્ર પર જે ક્યુ વિદ્યુતભાર છે એ શું કરશે? યાદ કરો, આવા અમુક ક્વેશ્ચન મેં તમને કરાવ્યા હતા ભૂતકાળમાં ક્યારેક ક્યારેક. આ કેન્દ્ર પર જે ક્યુ વિદ્યુતભાર છે કરશે શું? બોલો. એક સંપૂર્ણ વાહકમાં ઉપવલય આકારની કેવિટી છે. આ કેવિટીના કેન્દ્ર પર પ્લસ ક્યુ વિદ્યુતભાર છે. તો એ અને બી માટે શું વિચારી શકાય એવો ક્વેશ્ચન છે. બિંદુ એ અને બિંદુ બી માટે શું વિચારી શકાય? ઓપ્શન એ, બિંદુ એ પાસે અને બી પાસે વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. તો શું મિત્રો તમે જોઈ શકો છો
ક્યુ વિદ્યુત ભારથી એ નું અંતર વિચારો અને ક્યુ વિદ્યુત ભારથી બી નું અંતર વિચારો. તો શું મિત્રો આ બંને અંતર સરખા છે? ના. ના હોય. તો આર એ ડઝ નોટ ઇક્વલ્સ ટુ આર બી. તો એનો મતલબ એવો થયો કે કે ક્યુ બાય આર એ સ્ક્વેર ડઝ નોટ ઇક્વલ્સ ટુ કે ક્યુ બાય આર બી સ્ક્વેર. એટલે ઇલેક્ટ્રિક ફિલ્ડ E1 ડઝ નોટ ઇક્વલ્સ ટુ E2. શું આ સમજમાં આવ્યો? ઓપ્શન એ કેન્સલ. ચલો આ સમજ્યા? ચલો હવે ઓપ્શન બી. હા સર. ઓપ્શન બી જોઈએ હવે. એ પાસે પૃષ્ઠ ઘનતા અને બે પાસે પૃષ્ઠ ઘનતા સમાન છે. શું એ અને બી બંને પાસે પૃષ્ઠ ઘનતાઓ સમાન હોય? જોઈએ, આપણે વિચારીએ. તો મિત્રો આ ધન વિદ્યુત ભાર છે એટલે એ પોતાની આસપાસ શું કરશે? ઋણ વિદ્યુત ભારને પ્રેરિત કરશે. યાદ આવે છે મિત્રો? હા કે ના? હા. અને મિત્રો મેં તમને કદાચ સમજાવ્યું હતું કે જ્યાં આગળ શાર્પનેસ અણી વધારે હોય ને ત્યાં આગળ પૃષ્ઠ ઘનતા વધી જાય. એકાદ દાખલામાં યાદ છે તમને? આપણે ટેક્સ્ચ્યુઅલ ના દાખલાઓ જ્યારે સોલ્વ કરતા હોય ત્યારે એકાદ દાખલામાં વાત થઈ હતી. માની લો કે આવું કંઈક સમજાવ્યું હતું કે આવું છે અને ધારી લો કે કોઈ એક જગ્યાએ આમ અણીવાળો વિસ્તાર છે. તો સામાન્ય સપાટી કરતા જે અણીવાળો વિસ્તાર હોય ને ત્યાં જ્યાં શાર્પનેસ વધારે હોય ત્યાં પૃષ્ઠ ઘનતા વધી જાય. સમજાવ્યું તો આવું કંઈ? હા હા સર. સર. મને એમ કહો કે ક્યાં આગળ એ પાસેની સપાટી અને બી પાસેની સપાટી પર પૈકી કઈ સપાટી વધારે શાર્પનેસ વધારે વક્ર છે? બી વાળી. હા, તો બી સપાટી પાસેની વક્રતા વધારે છે. તો થિયરીમાં આપણે દાખલામાં કઈ જગ્યાએ ભણી ચૂક્યા, સાબિત કરી ચૂક્યા છીએ. વધુ વક્ર હોવાથી બી પાસેની પૃષ્ઠ ઘનતા વધારે હોય. પૃષ્ઠ ઘનતા વધે એટલે અહીંયા આગળ છે ને જથ્થો વધી જાય. તો સિગ્મા બી ઇઝ ગ્રેટર ધેન સિગ્મા એ. એટલે ઓપ્શન બી પણ કેન્સલ. શું આ સમજમાં આવ્યો મિત્રો? કે ના? હા સર. ઓપ્શન સી સાચો છે. બિંદુ એ પાસે સ્થિતિમાન અને બી પાસે સ્થિતિમાન સમાન હશે. પૂછો ક્યુ? જો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે યાદ કરો? એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી લાવતા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય. પરફેક્ટ. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને હું અહીંયા લઈ આવું છું. એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરેથી પહેલા હું અહીંયા લઈ આવું છું અને એકવાર ત્યાં આવી જાય પછી ત્યાંથી તમે અહીંયા લઈ જાઓ કે અહીંયા લઈ જાઓ, કાર્ય બંનેમાં સરખું જ કરવું પડશે. શું કામ? કારણ કે અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે. એટલે એકમ વિદ્યુત ભારને અનંત અંતરેથી આ સપાટી સુધી લઈ આવી દઈએ પછી ચાહે એ સપાટીથી એ પર લઈ જાઓ કે બી પર લઈ જાઓ, સરખું જ કાર્ય કરવું પડશે. અર્થાત અનંત અંતરેથી એ પર લાવવા માટે કરવું પડતું કાર્ય અને અનંત અંતરેથી બી પર લાવવા માટે કરવું પડતું કાર્ય સમાન જ થશે. and that is equals to સપાટી સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય. તો અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને તમે એ પર લાવો કે બી પર લાવો, સરખું જ કાર્ય થશે. અને એ કાર્ય કેટલું હશે? તો કે ભાઈ સપાટી પર લાવવા માટે જે કાર્ય થાય એટલું હશે. તો આમ સાબિત થાય છે કે એ અને બી બંને પાસે સ્થિતિમાન સમાન હશે. શું આ મિત્રો સમજમાં આવ્યો? ઓપ્શન સી સાચો છે. ખબર પડી તમને? હા સર. ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે એકવાર સપાટી પર આવી જાય પછી ધાત્વીય ભાગમાં કોઈ કાર્ય કરવાનું નથી. એટલે એ પર જાઓ કે બી પર જાઓ સરખું જ થશે. અને ઓપ્શન ડી શું છે? હા, કેવિટીના પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ. તો શું આ ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ એ વાત સાચી છે? તો હા, કારણ કે તમે અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ બંધ પૃષ્ઠની કલ્પના કરશો, કેવિટીની આસપાસ કોઈ પણ જગ્યાએ બંધ પૃષ્ઠની કલ્પના કરશો તો એના વડે ઘેરાતો વિદ્યુતભાર ક્યુ છે જ, તો ફ્લક્સ ક્યુ બાય એપ્સિલોન નોટ થશે જ. તો ઓપ્શન ડી પણ સાચો છે. તો મિત્રો ઓપ્શન સી અને ડી બંને સાચા છે. આઈઆઈટી ની અંદર મોર ધેન વન કરેક્ટ, એડવાન્સની અંદર એક કરતા વધારે વિકલ્પ સાચા હોય એવા ક્વેશ્ચન પૂછાતા રહેતા હોય છે. તો શું મિત્રો આ સમજમાં આવ્યો આખો ટોપિક?
આ ક્વેશ્ચન આમ તો આખો થિયોરિટિકલ છે, એમાં કોઈ મેથેમેટિકલ સ્ટેપ જ નથી, છતાં પણ ક્વેશ્ચન ઇઝ અ વેરી ગુડ. ફંડામેન્ટલ બધા ક્લિયર હોય તો સોલ્વ થઈ જાય. શું આ સમજમાં આવ્યો મિત્રો? હા સર. ઓપ્શન સી અને ઓપ્શન ડી બંને સાચા બનશે. ચલો પછી બોલો up to 140. મિત્રો દર અલ્ટરનેટ બુધવારે તમારી એક્ઝામ હોય છે. આ બુધવારે તમારી પહેલા ચેપ્ટરની એક્ઝામ હશે, ચેપ્ટર નંબર 1 ની JEE ની એક્ઝામ હશે. ચલો અપ ટુ 140, 139, 140 બધા સારા ક્વેશ્ચન છે. બુધવારે કોઈ ને સર 139. 139. ઓકે, ક્વેશ્ચન એવો છે કે વિદ્યુત k બરાબર 1/4πr² Q/L² લઈશું આપણે. તો નીચેનામાંથી કયા વિધાન સાચા છે? ષટકોણમાં વિદ્યુત ભારનું વિતરણ આપેલું છે આપણને. ષટકોણની અંદર વિદ્યુત ભારનું વિતરણ આપણને આપ્યું છે અને પૂછ્યું છે કે નીચેનામાંથી કયા ઓપ્શન સાચા છે. શું મિત્રો તમને આ ષટકોણ દેખાઈ રહ્યો છે તમારા મોબાઈલની અંદર? જુઓ તો હા સર. ઓકે. શું મિત્રો તમારા મોબાઈલની અંદર હવે ષટકોણ દેખાય? જુઓ તો. હા સર. ઓકે, હવે મારી વાત સાંભળો. આ જે સપાટી છે ને, આવડી આ સપાટી, એ ત્રણેય ડાયપોલ માટે વિષુવ રેખા છે. અહીંયા 3 ડાયપોલ વિચારી શકીએ. જો +q -q એટલે ડાયપોલ 1, +2q -2q એટલે ડાયપોલ 2 અને +q -q એટલે ડાયપોલ 3. તો આ ત્રણેય ડાયપોલ ની વિષુવ રેખા થઈ આવડી આ સપાટી. જુઓ તો આ જેને લખ્યું હતી પણ PR છે. તો શું આ PR બાજુ, PR લંબાઈ એ ત્રણેય ડાયપોલ માટે વિષુવ રેખા થઈ? હા કે ના? હા. તો આ PR ના કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન કેટલું આવે? 0. તો PR રેખા પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન અને 0 હશે. તો ઓપ્શન નંબર સી સાચો છે. ઇઝ ઇટ ક્લિયર? બિંદુ O પાસે સ્થિતિમાન 0. શું આ સાચું છે? તો હા, બિંદુ O પાસે સ્થિતિમાન 0 એ પણ સાચું છે. ઇઝ ઇટ ક્લિયર? કારણ કે બિંદુ O પણ PR રેખા પર જ છે, એટલે બિંદુ O પાસે પણ 6 વિદ્યુત પર 3 ધન છે, 3 ઋણ છે. તો પરિણામ સ્વરૂપ O પાસેનું સ્થિતિમાન 0 હોય એ સ્વાભાવિક છે. હવે બિંદુ O પાસે વિદ્યુત ક્ષેત્ર શોધીએ.
ચલો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલા બિંદુ એ દેખ્યું તો એ માં +2q વિદ્યુતભાર છે, તો એના વડે વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? બોલો. અરે બોલવી દો. તો શું આ તરફ આવશે? આકર્ષણ કરે એ ધનમાંથી બહાર નીકળે. અને ડી વિદ્યુતભાર દેખો તો ડી વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ડી તરફ હશે. ડી વિદ્યુતભારને કારણે વિદ્યુત ક્ષેત્ર ડી તરફ હશે. ચલો તો ઈએ અને ઈડી બંને એક જ દિશામાં. હવે બી ને કારણે વિદ્યુત ક્ષેત્ર બી થી બહાર નીકળે, એટલે બી થી બહાર નીકળતી દિશામાં એટલે ઈબી. અને સી નું વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ સી. સી નું વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ સી. ઈ નું વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ. ઈ ઋણ વિદ્યુતભાર છે. અને એફ નું વિદ્યુત ક્ષેત્ર ટુવર્ડ્સ ધ અવે ફ્રોમ ધ એફ. એટલે આ રીતે. તો આ 6 એ 6 વિદ્યુત ક્ષેત્ર આપણે બતાવી દીધા. તો 6 એ 6 વિદ્યુત ક્ષેત્ર બતાવી દીધા, પણ એમાંથી ઈ એ અને ઈડી ના મૂલ્ય સમાન હશે. અને કેટલા હશે? ટુ KQ બાય L સ્ક્વેર હશે. બાજુની ષટકોણની દરેક બાજુની લંબાઈ L છે. અને ષટકોણમાં શું થાય ખબર છે? કેન્દ્રથી શિરોબિંદુનું અંતર પણ L જ થાય, કારણ કે બધા જ ત્રિકોણો સમબાજુ ત્રિકોણ બને, એટલે કેન્દ્રથી શિરોબિંદુનું અંતર પણ L જ થાય. બાજુની લંબાઈ જો L હોય ને તો E અને D માં 2q વિદ્યુતભાર છે, તો એના વિદ્યુત ક્ષેત્ર 2KQ બાય L સ્ક્વેર થશે. એટલે કે 2 ટાઈમ્સ 1/4πε0 q બાય L સ્ક્વેર. પણ રકમમાં આપ્યું છે કે 1/4πε0 q બાય L સ્ક્વેર, તો કેપિટલ કે લખવાનો છે, એને તો કેપિટલ કે કહેવાનો છે, એવું રકમમાં આપ્યું છે. એટલે 2 કેપિટલ કે. અને મિત્રો બી સી એફ અને ઈ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર ખાલી KQ બાય L સ્ક્વેર. ખાલી KQ બાય L સ્ક્વેર. અને KQ બાય L સ્ક્વેર તો કેપિટલ કે કહેવાનો છે. તો મિત્રો 2K એટલે આ 4K થશે. આ એ વડે અને ડી વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો છે આ બંને, એટલે 2K એટલે 4K. અને આ બંને KK એટલે 2K. આ બંને પણ KK એટલે 2K. હવે મિત્રો વિચારજો કે આ 2K અને આ 2K, અહીંયા 60 ડિગ્રી ખૂણો બનશે, અહીંયા પણ 60 બનશે. તો આ 2K ત્રિકોણના જો કોસ ઘટક છે ને એ એડ થશે અને સાઇન ઘટકો નાબૂદ થઈ જશે. સાઇન ઘટકો એકબીજાની અસરો નાબૂદ કરશે. તો ઇફેક્ટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું? તો O થી D તરફ હશે ઇફેક્ટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ. O થી D તરફ. અને કેટલું? તો કે ભાઈ 4K આખું અને 2K ના કોસ ઘટકો કેટલી વાર 2K ના કોસ ઘટકો કેટલી વાર? તો 2 વાર. શું મિત્રો આ સમજમાં આવ્યું તમને? હા સર. 4K તો આખું તરફ છે અને 2K cos 60 ફરીવાર 2K cos 60, એટલે 2K cos 60 2 ટાઈમ્સ અને સાઇન ઘટકો નાબૂદ થઈ જશે. તો આ 4K પ્લસ 2K ઇન્ટુ cos 60 1/2 ઇન્ટુ 2 કેન્સલ, એટલે આન્સર 6K. તો ઇફેક્ટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ 6K અને O થી D તરફ. તો ઓપ્શન એ પણ સાચો. જો O પાસે વિદ્યુત ક્ષેત્ર O થી D તરફ 6K જેટલું છે, તો ઓપ્શન એ પણ સાચો છે. શું મિત્રો આ સમજમાં આવ્યો? આઈઆઈટીમાં છે ને આમ ક્વેશ્ચન નાનકડો હોય છે, પણ એમાં આમ સોલ્યુશન ખાસી મગજમારી વાળું હોય છે. આઈઆઈટીમાં પૂછેલો ક્વેશ્ચન છે. અને ઓપ્શન ડી, એસટી રેખા પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન. શું મિત્રો એસટી રેખા પરના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોઈ શકે? ચલો 3 ઓપ્શન તો સાચા છે, ABC. અને ડી ઓપ્શન સાચો હોઈ શકે? જો હતો ના સાચો હોઈ શકે. પૂછો ક્યુ? નહીં સર. જો એક્ઝેક્ટલી કેન્દ્ર પર સ્થિતિમાન કેટલું હશે? કોઈ કહેશે મને? કેન્દ્ર પર 0. તમે જેમ જેમ આ સાઈડ આવતા જાઓ ને તેમ જો ધન વિદ્યુતભારની અસર વધતી જાય. તો જેમ જેમ તમે આ સાઈડ આવતા જાઓ તો ધન વિદ્યુત સ્થિતિમાન, એટલે આ બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન પ્લસ હશે અને આ બધા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન માઇનસ હશે, કારણ કે આ સાઈડ ધન વિદ્યુતભારની અસર વધારે હશે અને આ સાઈડ ઋણ વિદ્યુતભારની અસર વધારે હશે. જેમ જેમ નજદીક આવતા જાઓ તો ધન સ્થિતિમાન વધતું જાય
અને આ સાઈડ નજદીક આવતા જાય તેમ ઋણ સ્થિતિમાન વધતું જાય. તો ST ના દરેક બિંદુએ સ્થિતિમાન સમાન હોઈ શકે? ના હોય. ના હોય સર. કારણ કે S તરફ જાઓ તેમ ધન સ્થિતિમાન વધતું જાય, T તરફ જાઓ તેમ ઋણ સ્થિતિમાન વધતું જાય. એટલે ઓપ્શન ડી ખોટો છે. સર હા બોલો. ઓપ્શન ડી માં આપણે સી માં જેમ વિચાર્યું કે ડાયપોલ તરીકે લઈને, પણ ના લઈ શકાય ને, ST થોડો ડાયપોલ તરીકે લેવાય. હા સર એટલે ને 2q અને -2q બંને એક જ માં થઈ જશે. હા, તો એ ડાયપોલ બનશે જ નહીં તમે. એટલે એને તમે ડાયપોલની વિષુરેખા બની જ ના શકે ST. હા ST ડાયપોલની વિષુરેખા બની જ નહીં શકે. હા, એટલે સર એમ કહી શકાય કે સ્થિતિમાન સમાન નથી ત્યાં. આમ સમાન નથી એવું શા માટે તમે કીધું? એટલે સર અહીંયા એનું વિષુવવૃત્તનું આ એસટી ઉપર એ થતી નથી. ના, એવું બધું ના વિચારો. સિમ્પલ વાત એવી છે કે કેન્દ્ર પર 0 હોય, કેન્દ્ર પર 0 છે, અને જેમ જેમ તમે S તરફ જાઓ તેમ ધન વિદ્યુતભારની નજદીક જતા જાઓ છો, એટલે ધન વિદ્યુતભારનું સ્થિતિમાન વધતું જાય. અને જેમ તમે T તરફ જાઓ તો ઋણ વિદ્યુતભારની નજદીક જતા જાઓ તો ઋણ વિદ્યુત સ્થિતિમાન વધતું જાય. તો અહીંયા 0 છે, આ સાઈડ ધન વધતું જશે, આ સાઈડ, અને આ સાઈડ ઋણ વધતું જશે, એટલે સમાન નથી. દેટ્સ ઇટ. ઓકે સર. ચલો બોલો પછી અપ ટુ 140 બોલો. અપ ટુ 145. 142. હા, 142. 141 નથી પૂછો કોઈને? સર 141 માં બી અને સી. 141 માં બી સારો છે, એ તો આવડી જાય. એ તો ખબર છે કે ટોર્ક ઇઝ ઇક્વલ્સ ટુ, એ તો ખબર જ છે આપણને, પણ બી સારો છે. બી માં તમે મિસગાઈડ થઈ જાવ એવું છે. બી ની અંદર એવું પૂછેલો પહેલી વાત કે ટોર્ક બરાબર પી સાઇન થીટા, અને થીટા તરીકે પી તરીકે આપણને ખબર છે કે 2a ક્યુ, પણ 2a તરીકે એલ છે, સળિયાની લંબાઈ એલ છે, તો એલ ઇન્ટુ ક્યુ ઇન્ટુ ઈ સાઇન થીટા. ચલો, પહેલો ક્વેશ્ચનનો આન્સર તો તમને ખ્યાલ આવી ગયો. હવે બીજો ક્વેશ્ચન શું છે તેના માટે બધા રકમ વાંચો. કેપિટલ એમ દ્રવ્યમાન ધરાવતા કણને, બિંદુવત કણને દઢ દ્રવ્યમાન રહિત અવાહક સળિયો. મિત્રો, સળિયો પોતે કેવો છે? સળિયો પોતે કેટલો કેવો છે? બોલો પ્રિથીશ, સળિયો કેવો છે? દ્રવ્યમાન રહિત. તો સળિયાની જડત્વની ચાક માત્રા શું આવશે? 1/12 ml² હોય, પણ એમ નથી એટલે 0. હા, તો સળિયાની તો જડત્વની ચાક માત્રા 0 છે, પણ તંત્રની અંદર તંત્રની જડત્વની ચાક, તો તંત્રમાં 2 કણ છે એમ દ્રવ્યમાન ધરાવતા. એમ દ્રવ્યમાન ધરાવતા 2 કણ છે, એટલે બંનેનું કેન્દ્રથી અંતર L/2 છે. તો બંનેનું કેન્દ્રથી અંતર L/2, તો તંત્રની જચા જડત્વની ચાક માત્રા કેટલી? તો m1r1². કણ માટે m1r1², m2r2². એટલે સળિયાની તો નહીં આવે, પણ તંત્રની આવશે, m L/2 પ્લસ m L/2. હવે ખબર પડી મિસ્ટેક ક્યાં થતી? ml²/4 પ્લસ ml²/4, એટલે 2 ટાઈમ્સ ml²/4. એટલે તંત્રની જડત્વની ચાક માત્રા ml²/2 થશે. અને હવે ઓમેગા બરાબર આપણને ખબર છે કે √p/i છે. તો √p/i, p તરીકે શું છે? તો p તરીકે L ઇન્ટુ ક્યુ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એઝ ઇટ ઇઝ. અને જડત્વની ચાક માત્રા વાત થઈ, હમણાં શીખવાડ્યું મેં તમને, 1/2 ml² છે ભાઈ. એક લાલ્યો કેન્સલ, એટલે ઓમેગા બરાબર √2qe/ml થશે. શું મિત્રો આ સમજમાં આવ્યો? હા સર. इज इट ओके? आया बात समझ में? चलो हाँ। बोलो હવે
142. 142 એકદમ અદ્ભુત મિત્રો. કોઈ જતા નહીં હો કોઈ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ જવા નહીં તમારે. શાંતિથી આ ક્વેશ્ચન સાંભળી લો, બહુ સરસ ક્વેશ્ચન છે. એન્ડ ધેટ ઇઝ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓલ્સો. ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. It's a really great. तेरा मुझसे है पहले बनाता कोई यूं ही नहीं लगाता कोई. આર ત્રિજ્યાના ન્યુક્લિયસમાં ZE જેટલો વિદ્યુતભાર નિયમિત રીતે અનિયમિત રીતે વિતરિત થયેલો છે. દેખાય છે જો પૃષ્ઠ તમે દેખી શકો, કદ ઘનતા અનિયમિત જ છે. કદ ઘનતા અંદરના ભાગમાં એકદમ વધારે છે, અચળ છે, અને પછી જેમ જેમ સપાટી પર પહોંચતા જાવ તેમ તેમ ઘટતી જાય છે. એટલે અનિયમિત વિતરણ તો દેખાય જ છે આપણને. વાત સાચી છે. ન્યુક્લિયસના કેન્દ્રથી આર ત્રિજ્યાવર્તી દિશામાં વિદ્યુતભાર ઘનતા નીચે પ્રમાણે છે. તો બિંદુ આર બરાબર કેપિટલ આર પાસે વિદ્યુત ક્ષેત્ર. અચ્છા, હવે તમે અહીંયા પહોંચી જાઓ એક્ઝેક્ટ સપાટી પર. તમે સમજ્યા આ રીતે વિતરણ કઈ રીતનું હશે? વિતરણ કેવું હશે ખબર પડી તમને? એટલે જેમ 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 તમે ન્યુક્લિયસથી એટલે કે ન્યુક્લિયસથી દૂર જાઓ છો, ન્યુક્લિયસની સપાટી પર પહોંચતા જાઓ છો, તેમ 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 વિદ્યુતભારનું વિતરણ ઘટતું જાય છે. કારણ કે પૃષ્ઠ ઘનતા તમે દેખો તો કેન્દ્રથી અમુક અંતર સુધી અચળ છે અને પછી ઘટીને શૂન્ય બની જાય છે. આ રીતનું વિતરણ છે. ઓકે, હવે મિત્રો જો તમે એક્ઝેક્ટલી આર બરાબર આર બિંદુ વિચારો ને, તો અહીંયા આગળ તમે ગાઉસનો નિયમ વાપરશો, આખે આખું વિચારો તો મિત્રો આર બરાબર આર બિંદુ પાસે આ સમગ્ર ગોળાની બહારનું બિંદુ થઈ ગયું આ, અને સપાટી પરનું બિંદુ. તો સપાટી પરના બિંદુ એ તો વિદ્યુત ક્ષેત્ર આપણે જાણે કે બિંદુ જ છે તેવું માની શકીએ અને KQ/R² વાપરી શકીએ. અને Q તરીકે સપાટી પરનું બિંદુ છે. આ સપાટી પરના બિંદુ એ જાણે કે સમગ્ર ગોળો બિંદુ જ છે તેવું માનીને KQ/R² વાપરી શકીએ. અને Q તરીકે શું આવશે? તો ન્યુક્લિયસની અંદર કેટલો વિદ્યુતભાર છે? તો Z × E જેટલો વિદ્યુતભાર છે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે કે આર બરાબર આર બિંદુ પાસે જો આપણે વિદ્યુત ક્ષેત્ર વિચારીએ તો એમાં કોઈ જગ્યાએ સ્મોલ એ આવે, જો તો એ આવે છે કોઈ જગ્યાએ, આ એ આવે છે કોઈ જગ્યાએ? ના, નથી આવતો. એનો મતલબ શું થયો કે એ થી સ્વતંત્ર. ઇઝ ધેટ ક્લિયર? હા. હવે એ બરાબર 0, એ બરાબર 0 માટે ડી નું મહત્તમ મૂલ્ય એટલે કે વિદ્યુતભાર ઘનતા નું મહત્તમ મૂલ્ય. તો મિત્રો એ બરાબર 0 એટલે આ બિંદુ એ અહીંયા છે. એ બરાબર 0 થઈ જાય તો આલેખ કેવો મળશે? જો એ બરાબર 0 કરી નાખીએ તો આપણો જે આલેખ છે કેવો મળશે? તો એ બરાબર જો 0 કરી નાખવામાં આવે તો આલેખ આ રીતનો મળશે અને મહત્તમ પૃષ્ઠ ઘનતા ડી બની જશે, મહત્તમ કદ ઘનતા ડી બની જશે અને એ બિંદુ 0 પર એટલે કે ઉગમ બિંદુ પર આવી જશે. તો આલેખ એક્ઝેક્ટલી આવો મળશે. શું મિત્રો તમે આ સમજ્યા? તો હવે ડી નું મૂલ્ય મારે શોધવાનું છે. હવે મારે ડી નું મૂલ્ય શોધવાનું છે. ઓકે,
તો મિત્રો મારી વાત ધ્યાનથી સાંભળજો. બાયોલોજી વાળા સાંભળશે. રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c. y તરીકે કદ ઘનતા રો છે, x તરીકે કેન્દ્રથી અંતર r છે, અને c નો મતલબ શું? તો જ્યારે એક્સિયામ શૂન્ય કરી નાખો, જ્યારે એક્સિયામ તમે શૂન્ય કરી નાખો ત્યારે જે વાયયામ હોય ને એને c કહેવાય. x બરાબર 0 કરી નાખીએ તો એ વખતેનો જે વાયયામ છે ને એ c કહેવાય. તો જ્યારે એક્સિયામ શૂન્ય ત્યારે વાયયામ કેટલો છે? d છે. મેથ્સ વાળાને તો એવું સમજાવી શકાય કે c એ ખરેખર તો y અંતઃખંડ છે, તો y અંતઃખંડ d દેખાય જ છે. અને ઢાળ કેટલો? ઢાળ કેટલો? તો ઢાળ બરાબર tan થીટા. ઢાળ બરાબર tan થીટા, અહીંયા થીટા ધરી લઈએ તો ઢાળ tan થીટા બરાબર શું આવશે મિત્રો? વાયયામ ભાગ્યા એક્સિયામ એટલે d બાય કેપિટલ R, પણ શુડ બી ટેકન નેગેટિવ, માઇનસ d બાય R. શું કામ? ઉતરતી રેખા છે. ઉતરતી રેખા. આ બાયોલોજી વાળા બેઠા છે એટલે મેં આવું સમજાયું હો મિત્રો. મેથ્સ વાળાને તો તમને બધું જ ખબર, મને ખ્યાલ છે મેથ્સ વાળા બધું શોધતા આવડે છે. મેથ્સ વાળાને રેખા શોધતા આવડે જ છે. બે બિંદુ યામ r,0 અને 0, d બિંદુઓ હોય તો બે બિંદુના યામ પરથી પણ રેખાનું સમીકરણ તમને મળી શકે. હા કે ના? પણ આ સહેલું પડ્યું તમને. તમને પણ આ નવી વસ્તુ સહેલી પડી હશે. મેથ્સ વાળાને પણ આ મેથડ સહેલી પડી હશે. સિમ્પલ mx પ્લસ c, એમાં c તરીકે y અંતઃખંડ, m તરીકે ઢાળ, ઢાળ ઇઝ ઇક્વલ્સ ટુ ym ભાગ્યા એક્સિયમ tan થીટા, નેગેટિવ ઢાળ. ચલો રો મળી ગયું આપણને. હવે છે ને મારે q વિદ્યુતભાર શોધવો છે. આખા ગોળાનો વિદ્યુતભાર q, તો સંકલન રો ઇન્ટુ dv, અને dv ના બદલે યાદ છે ને 4πr² dr થાય. યાદ આવે છે મિત્રો કશું? સમગ્ર ગોળા પરનો વિદ્યુતભાર એટલે 0 થી r સુધી સંકલન રો ઇન્ટુ dv. ચલો એક સ્ટેપ વધારું છું. ખરેખર તો સંકલન રો ઇન્ટુ dv છે, અને dv ના બદલે 4πr² dr. તો રો ની કિંમત મૂકીશું મિત્રો. 0 થી r રો ની કિંમત માઇનસ d બાય r ઇન્ટુ સ્મોલ r પ્લસ d ઇન્ટુ 4πr² dr. હવે આપણને ખબર છે કે સમગ્ર ગોળાનો કુલ વિદ્યુતભાર તો Z છે જ, એટલે આપણને આ તો Q ની કિંમત તો પહેલેથી ખબર હતી કે Z જ છે. Q ની કિંમત તો પહેલેથી ખબર હતી કે Z જ છે. 4πd કોમન, સંકલન કર્યું નથી હજી મેં, d કોમન લીધો છે, અને અંદર શું રહેશે? તો અંદર રહેશે એક r² રહેશે, અને બીજું માઇનસ r³ બાય r રહેશે. એટલે પહેલા વાળું પ્લસ વાળું પદ પહેલા લખ્યું, ધન વાળું પદ પહેલા લખ્યું, માઇનસ વાળું પદ પછી લખ્યું. ડી કોમન નહીં, ડી તો કોમન આવી ગયો છે. ચલો હવે સંકલન કરો. હવે સંકલન કરીશું 4πd, સંકલન કરીએ તો r ની 3/3 માઇનસ r ની 4/4, ક્યાંથી ક્યાં? 0 થી r. તો હવે મિત્રો ZE બરાબર 4πd અપર લિમિટ r³/3 માઇનસ r ની 4/4r. લોઅર લિમિટ લખવાની જરૂર નથી કારણ કે 0 0 જ છે. r ની 4/4 એટલે r ની 3/4 રહેશે. તો હવે મિત્રો ZE બરાબર 4πd r ઘન કોમન 1/3 માઇનસ 1/4, તો 1/3 માઇનસ 1/4 એટલે 1/12 થઈ જશે મિત્રો. 1/3 માઇનસ 1/4 લસા લો, લસા તો 4 માઇનસ 3/12 એટલે 1/12 થશે. 4 તારી 12. તો ZE બરાબર π/3d r³. તો d ને સૂત્રનો કરતા બનાવો તો 3ZE upon πr³ છે કોઈ ઓપ્શન? Is that clear friends? હા. તો આ ક્વેશ્ચન નું લોજિક સમજ્યા? હા સર.
આ એકદમ લાસ્ટ લેવલ આવી ગયો, છેલ્લું લેવલ આવી ગયું. આ એકદમ છેલ્લું લેવલ આવી ગયું. તો અને છેલ્લો ક્વેશ્ચન, ન્યુક્લિયસની અંદર રેખીય ઘનતા આર પર આધાર રાખે છે. ન્યુક્લિયસની અંદર સામાન્ય રીતે વિદ્યુત ક્ષેત્રની રેખીય રીતે આર પર. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર પ્રોપોર્શનલ ટુ આર. તો મિત્રો તમને યાદ આવે છે આપણે જે થિયરી ભણ્યા હતા ને આપણી ટેક્સ્ટબુકમાં થિયરી, એમાં શું હતું યાદ છે? છેલ્લી થિયરી કોઈને યાદ છે? આપણી ટેક્સ્ટબુકની છેલ્લી થિયરી હતી એમાં શું હતું? ગોળાની થિયરી હતી, યાદ છે? એમાં આલેખ કેવો હતો કોઈને યાદ છે? આપણા ટેક્સ્ટબુકમાં છેલ્લી જે થિયરી હતી ચેપ્ટર 1 ની એમાં કંઈક આવું હતું, યાદ છે? વિદ્યુત ક્ષેત્ર અંદરની સાઈડ ઈ ચલે છે આર હતું, યાદ છે? અને પછી 1/r² સાથે ઘટતું જાય. શું આવું કઈ યાદ આવે છે? હા સર. તો તમે જોઈ શકો છો કે અંદરની સાઈડ આપણા માટે અંદરની સાઈડ ઈ ચલે છે આર છે, પણ આપણી થિયરીની અંદર આપણે એવું માની ચાલ્યા હતા કે સમગ્ર ગોળામાં કદ ઘનતા સમાંગ છે. આપણે આપણી જે લાસ્ટ થિયરી હતી એમાં એવું માનીને ચાલ્યા હતા કે રો અચળ છે, રો બદલાતો નથી, સમગ્ર ગોળામાં સમાંગ વિતરણ છે. તો હવે આમાં ઉલટું ક્વેશ્ચન પૂછ્યું છે કે જો ઈ ચલે છે આર હોય, જો છેલ્લા ક્વેશ્ચનમાં શું પૂછ્યું છે કે ઈ ચલે છે આર છે. જો છેલ્લો ક્વેશ્ચન શું જો કે ન્યુક્લિયસની અંદર ગોળાની અંદર ઈ ચલે છે આર હોય, ઈ રેખીય રીતે આર પર આધાર રાખે, તો પછી આપણને ખબર છે કે તો પછી ઈ ચલે છે આર ક્યારે થઈ શકે? જ્યારે સમગ્ર ગોળામાં રો અચળ હોય. એટલે કે રો ક્યારે, તો એનો મતલબ કે આલેખ કેવો બનવો જોઈએ? તો આલેખ આવો બનવો જોઈએ. સમગ્ર ન્યુક્લિયસની અંદર રો અચળ એટલે છેક સુધી અચળ, આવો આલેખ હોવો જોઈએ. તો પછી એનું એ બિંદુ ક્યાં શિફ્ટ થઈ ગયું? બિંદુ એ ક્યાં શિફ્ટ થઈ ગયું? કોઈ કહેશે મને? તો બિંદુ એ ક્યાં શિફ્ટ થઈ ગયું કહેવાય? એ એવું બિંદુ છે કે જ્યાં સુધી ઘનતા અચળ રહે છે. તો આરંતર હા, તો જો આમાં ઉલટું પૂછ્યું છે કે જો ગોળાની અંદર દરેક જગ્યાએ ઇલેક્ટ્રિક ફિલ્ડ અંતરના સમપ્રમાણમાં હોય તો આપણી ટેક્સ્ટબુકની થિયરીમાં એવું હતું જ, એમાં ઈ ચલે છે આર હતું જ ગોળાની અંદર. પણ એમાં એવું પણ હતું કે આપણા થિયરીમાં સમગ્ર ગોળામાં રો અચળ હતું, તો પછી અહીંયા પણ રો અચળ લેવું પડશે. તો રો અચળ લાવવા માટે આ બિંદુ એને અહીંયા સુધી શિફ્ટ કરી દેવું પડે એટલે એ બરાબર આર થઈ જાય. તો હવે એ શું ક્વેશ્ચન છે કે સમગ્ર ગોળામાં જો રો અચળ જોઈએ એટલે કે ઈ ચલે છે આર જોઈએ તો એનું મૂલ્ય શું આવવું જોઈએ? તો એ બરાબર આર થઈ જવું જોઈએ. શું મિત્રો આ સમજમાં આવી ગયું? હા. મેથેમેટિકલી પણ સાબિત થઈ શકે, મેથેમેટિકલી પણ સાબિત થઈ શકે, પણ આ વધારે ઈઝી રહેશે લોજિકલી. તો મિત્રો આજે અહીંયા આગળ ચેપ્ટર નંબર 1 સમગ્રતયા સંપૂર્ણપણે ફિનિશ જાહેર કરવામાં આવે છે. આવતા લેક્ચરમાં તમે જ્યારે આવો ત્યારે સેકન્ડ ચેપ્ટરના પહેલા એટલીસ્ટ 80 ક્વેશ્ચન સોલ્વ કરીને લાવજો, 1 to 80. સેકન્ડ ચેપ્ટરમાં એટલીસ્ટ 80 સુધીના પ્રશ્નો સોલ્વ કરીને લાવજો. હું તમને સેકન્ડ ચેપ્ટરના નવા શોર્ટકટ્સ અને સેકન્ડ ચેપ્ટરના થિયોરી કન્સેપ્ટ, જેમ ફર્સ્ટ ચેપ્ટરમાં બધું લખાયું હતું ને મેં તમને, એ પ્રમાણે સેકન્ડ ચેપ્ટરમાં પણ ઘણી બધી નવી વાત તમને હું શીખવાડીશ, ઘણી બધી નવી વસ્તુ શીખવાડીશ. તમે પણ 80 ક્વેશ્ચન સુધી સોલ્વ કરીને લાવજો સેકન્ડ ચેપ્ટરમાં. ઓકે, તો આજનો સેશન મિત્રો અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. બુધવારે એક્ઝામ છે. એક્ઝામની અંદર તમારે ચેપ્ટર નંબર 1 ના આધારિત પ્રશ્નો હશે. ચેપ્ટર નંબર 2 ની અંદર તમારે મેં તમને વાત કરી એ પ્રમાણે ચેપ્ટર નંબર 2 ની અંદર વાત કરી એ પ્રમાણે 80 ક્વેશ્ચન એટલીસ્ટ સોલ્વ કરીને લાવજો. બરાબર છે? તો મિત્રો આજનો સેશન આપણે અહીંયા રાખીએ છીએ. ઓકે, બાય. આજનો સેશન બંધ કરી રહ્યો છું મિત્રો. થેન્ક યુ. સર 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 આ બુધવારે એક્ઝામ ખરી આપડી? બુધવારે એક્ઝામમાં કીધું ને કે ચેપ્ટર નંબર 1 ની એક્ઝામ